નમસ્કાર, મારું નામ છે જિગ્નેશ અને રોડ સેફટીમાં આજે આપણે વાત કરવાના છીએ અંડર એજ ડ્રાઇવિંગ વિશે. કિશોરાવસ્થાથી હવે એ જે ઉંમરનો ગાળો છે એ ઉંમરના ગાળામાં શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસ પણ થઈ રહ્યો છે બાળકનો. દરેક મા બાપને ઘણા બધા પ્રશ્નો થવા માંડે છે એ ઉંમરને લઈને, બદલાતા એટીટ્યુડને લઈને. કારણ કે જે મા બાપ અત્યાર સુધી બાળકો માટે સહારો કે રક્ષાનું કવચ હતા તે હવે સડનલી એમને બંધન લાગવા માંડે. અને આ જ રીતે એટીટ્યુડ પણ બદલાય, બાળકોનો અપ્રોચ પણ બદલાય. તમે કોઈક વાત કહો તો પહેલાં જે એમને સલાહ લાગતી ને માની લેતા તે હવે એમને ગમતું નથી. હવે બાળકને એમ થાય કે હું મોટો થઈ ગયો છું કે મોટી થઈ ગયો છું, હવે હું કેમ સાંભળું. મા બાપને પણ ઘણા બધા પ્રશ્નો આવે કે અમારે કેવી રીતે ટેકલ કરવું, કેવી રીતે મેનેજ કરવું. પર્ટિક્યુલરલી અંડર એજ ડ્રાઇવિંગની વાત કરીએ તો કઈ ઉંમરથી બાળકો સક્ષમ છે એવું માનવું, એના કયા એટીટ્યુડને આપણે માનવું, કે શું જોઈને આપણે માનવું કે હવે બાળક વાહન ચલાવવાને સક્ષમ છે, ગિયરલેસ કે ગિયરવાળું. પણ એ શું જાતે નિર્ણયો લઈ શકે છે? આ માનસિક અવસ્થા કે માનસિક સ્વસ્થતાની વાત આપણે એના માટે એક્સપર્ટને બોલાવવા પડે. આપણી સાથે આજે જોડાવાના છે મેઘા જોશી. મેઘા જોશી એ સાયકોલોજિસ્ટ છે, શી ઇઝ અ કાઉન્સિલર, તેઓ રાઇટર પણ છે. તેઓ દિવ્ય ભાસ્કરની જે મધુરીમાં પૂર્તિ આવે છે એમાં વિમનોલોજી નામની જે આર્ટિકલ આવે છે એ તેઓ લખે છે. મેઘાબેન, વેલકમ ટુ રોડ સેફટી. જી નમસ્તે જિગ્નેશભાઈ, કેમ છો? પહેલાં તો સૌથી પહેલાં તમને મારે કોમ્પ્લિમેન્ટ્સ આપવા પડે, તમારી ટીમને પણ કોમ્પ્લિમેન્ટ્સ આપવા પડે કે ખૂબ જ અગત્યના વિષય સાથે તમે એક આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અને મારા ખ્યાલથી આ આખા પ્રોજેક્ટમાં ઘણા બધા પરિવારોના આશીર્વાદ તમને મળશે અને ઘણા બધા પુણ્યાત્માઓ જે છે કે જે વાહન અકસ્માતને કારણે અત્યારે પૃથ્વી પર સદેહ નથી, એ તમામના પણ આશીર્વાદ મળશે અને એક પ્રકારની એક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિની પણ કાર્યાંજલિ આ પ્રોજેક્ટથી થશે. તો સૌથી પહેલાં ફરી એકવાર આ વિચાર માટે અને એના અમલીકરણ માટે હું તમને અત્યારે ખાસ મારા વતી કોમ્પ્લિમેન્ટ્સ આપું છું. મેઘાબેન, આજે રોડ સેફટીમાં આપણે અંડર એજ ડ્રાઇવિંગ વિશે વાત કરવાના છે. એમ તો અમે તમારી પાસે ઘણી બધી માહિતી લેવાના છીએ, અલગ અલગ સબ્જેક્ટ માટે, અલગ અલગ વિષયો માટે અમે તમારો સંપર્ક કરીશું અને તમને અહીંયા ઇન્વાઇટ પણ કરીશું કે તમે આવો અને અમને બહુ જ બધા મુદ્દાઓ છે, બહુ જ બધા ટોપિક્સ છે એના વિશે વાત કરો. આજે પર્ટિક્યુલરલી અંડર એજ ડ્રાઇવિંગ માટે અમે થોડા પ્રશ્નો કાઢી રાખ્યા છે કે માનો 14-15 વર્ષનું બાળક હોય એટલે એ ફિઝિકલી સક્ષમ થઈ જાય, 5-10-5-11ની એની હાઇટ પણ થઈ જાય, આમ જીમમાં જતા હોય એટલે કદાવર થઈ જાય અને એમને એવું લાગવા માંડે કે દે કેન મેનેજ થિંગ્સ. તો પછી સરકારે કેમ 18 વર્ષ પછી એ નિર્ણય રાખ્યો હશે કે વાહન ચલાવવાનું લાયસન્સ, જે પાકું લાયસન્સ છે 18 વર્ષે જ મળે? તો આજે બાળકોને લાગે છે અને આપણને પણ લાગે વાહન ચલાવતો હોય કે આ તો શી કેન મેનેજ. એ વાહન ચલાવતી હોય તો આપણને એમ થાય કે મેનેજ કરી શકે છે, એના પગ પહોંચી જાય છે, આપણે એવું જોતા હોઈએ. તો શેના માટે આ ઉંમરનો એક બાદ રાખવામાં આવ્યો હશે? પ્રશ્ન બહુ સરસ છે જિગ્નેશભાઈ. પહેલો જવાબ તો એ આપીશ, એક ઉદાહરણથી વાત શરૂ કરીશ કે ધારો કે એક 15 વર્ષનો કિશોર છે જેનું લગભગ 65-67 કિલો વજન હશે, 5-11 જેવી હાઇટ હશે, જીમમાં જઈને એકદમ માસલ શરીર હશે, આમ કદાવર બાંધો જેને કહેવાય એવો બાંધો હોઈ શકે. અને એને એવું લાગતું હોય કે બાઇક છે, સ્કૂટર છે, કોઈ પણ પ્રકારનું વ્હીકલ છે ને એ ઇઝીલી મેનેજ કરી શકે તેમ છે, કારણ કે એનું શરીર એને એ માટેનો સપોર્ટ આપતું હોય. આ ઉપરાંત એની ઉંમર પણ એની માટેનો સપોર્ટ આપતી હોય કે 15-16મા વર્ષે થ્રિલ ગમતું હોય. અને તે વખતે માત્ર ને માત્ર એક સત્ય જે છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે અને એ સત્ય એ છે કે 67 કિલો વજનને અને માનસિક મેચ્યોરિટીને સંબંધ નથી. 5-11 હાઇટ હોઈ શકે પણ મૂડ મેનેજમેન્ટ ના આવડતું હોય
ઇમોશન મેનેજમેન્ટ ના આવડતું હોય, અથવા તો કોઈ પણ નિર્ણય માત્ર ને માત્ર એના જે હોર્મોન્સ છે, એના જે કેમિકલ્સ છે, એના ઇમોશન્સના જોડે લેવાતા હોય, તો એની માટે સાવધાન રહેવું જરૂરી છે. એટલા માટે એવું હોઈ શકે કે જ્યાં સુધી એક વ્યક્તિ કે જેની ઇમોશનલ મેચ્યોરિટી, જેની બૌદ્ધિક મેચ્યોરિટી એક અપ ટુ ધ લેવલ જેને કહેવાય કે એક મર્યાદા સુધી, એક ટોચ સુધી ન પહોંચી શકે, ત્યાં સુધી જે નિર્ણયાત્મક કોઈ પણ વસ્તુ છે, આપણે જોઈએ છીએ કે આપણે 18 વર્ષની ઉંમર સાથે જે વયસ્ક ઉંમર જે જોડી છે, શાને માટે જોડી છે કે ભાઈ ચલો કે એક પ્રકારની માત્ર શરીરની પાકડતા કે શરીરની મેચ્યોરિટી નહીં, પણ મન અને મગજની મેચ્યોરિટી પણ એટલી જ આવે તે જરૂરી છે. અને મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ કહું તો 16થી 18 વર્ષની જે આખી ઉંમર છે, એ દરમિયાનમાં આપણો જે બૌદ્ધિક વિકાસ છે, આપણો જે સાંવેગિક વિકાસ છે, એ એનું જે પૂર્ણ લેવલ હોય ત્યાં સુધી પહોંચે છે. અને એટલા જ માટે વોટિંગ હોય કે ડ્રાઇવિંગનું લાઇસન્સ હોય, 18 વર્ષની ઉંમર રાખી છે. અને તમે જેમ વાત કરી કે ગિયરવાળા વ્હીકલ અને ગિયર વગરના, તો હવે તો ગિયર વગરના વ્હીકલમાંની જે વેરાયટી આવી છે, એ પ્રમાણે સ્પીડની જે આખો જે ઇસ્યુ છે, સ્પીડિંગ સાથેનો ઇસ્યુ છે, એ તો એમાં પણ એટલો જ એલાર્મિંગ છે અને એમાં પણ ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ. પણ ખાસ કરીને જેમાં જટિલતા છે, ગિયરવાળા વ્હીકલમાં તમને એક હજુ પણ વધુ મોટું ફ્રીડમ મળે છે. ગિયરવાળું વ્હીકલ, એક વખત ગિયરવાળું વ્હીકલ એ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે પછી એમાં આપણે સારામાં સારું બાઇકિંગ, હિમાલયા છે કે કોઈ પણ તમે જુઓ બાઇકિંગ, એમાં એડ થઈ શકે છે કે પછી 4-વ્હીલર એડ થઈ શકે છે. અને એટલા જ માટે એવું બની શકે કે આજે 18 વર્ષની ઉંમરની જે લિમિટ રાખી છે, એ એટલા માટે રાખી છે કે એનો એટલીસ્ટ એટલો વિકાસ હોય કે જ્યારે પણ એ કોઈ પણ નિર્ણય લે છે ડ્રાઇવિંગ સમયે, ત્યારે એ ધ્યાનમાં રાખી શકે અને એના અનુલક્ષીને એ પોતાના ડ્રાઇવિંગના નિર્ણયો લઈ શકે. ખેર, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો આપણે જોઈએ છીએ કે 16 વર્ષની ઉંમરે લાઇસન્સ મળે છે. અને બની શકે કે ભારતમાં પણ જે પ્રમાણે મેચ્યોરિટી બધી જ ફિઝિકલ, મેન્ટલ જે મેચ્યોરિટીનું જે આખી જે સ્પીડ છે એ વધી રહી છે, તો બની શકે કે ભવિષ્યમાં 18થી 16 વર્ષ પર પણ આ ગિયરવાળા વ્હીકલની પરમિશન આવી શકે. પણ મારા ખ્યાલથી પરમિશન કયા વર્ષની છે, કેટલા વર્ષની છે, એ તો મહત્ત્વનું છે, પણ એની સાથે મહત્ત્વનું છે એ છે પરવરિશ. કે પેરેન્ટ્સ ગિયરવાળા કે ગિયર વગરના વ્હીકલ આપતા પહેલાં પોતાના બાળકની સજ્જતા જુએ છે ખરા, એ ખાસ અગત્યનું છે. મેઘાબેન, ખાસ કરીને આજકાલ જે પેલી દોડા ભાગીની લાઈફ છે ને, છોકરાઓના અભ્યાસ માટે થઈને બહુ જ સ્કૂલ, ટ્યુશન ને એ બધા જે લફરા છે, એમાં બાળકોને વ્હીકલ આપી દેવું પડતું હોય મજબૂરીને કારણે. કારણ કે ડિસ્ટન્સ બહુ છે, કોણ લઈ જાય લાવે, એટલે બાળકો જાતે મેનેજ કરી શકે, એટલે વાહન એમને આપી દેવામાં આવે. આ એક વાત છે. પણ બાળક વાહન ચલાવતું થાય એટલે પેરેન્ટ્સ સમહાવ બહુ જ પ્રાઉડ ફીલ કરે છે, એક અચીવમેન્ટની જેમ એને જુએ છે. એનું શું કારણ હોઈ શકે? એકચ્યુઅલી છે ને જિગ્નેશભાઈ, આમાં એવું છે કે હું હોઉં, તમે હોય કે કોઈ પણ પેરેન્ટ્સ હોય, અચેતન સ્વરૂપ જે આપણું છે, આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે, એમાં આપણે આપણા સંતાનમાં, આપણા બાળકમાં ક્યાંક ને ક્યાંક આપણને જોઈએ છે. અને ખાસ કરીને આપણી અમુક જે ફેન્ટસી હોય છે ને, જ્યારે સંતાનમાં પૂરી થાય છે ને, ત્યારે આપણને ખ્યાલ નથી રહેતો કે આ એના માટે બરાબર ન હતું. એ કરિયર હોય, એ અભ્યાસ હોય, કોઈ શોખ હોય, કોઈ પેશન હોય, આપણે કોઈ પણ અધૂરપ કહેવાય, આપણે કોઈ અસંતોષ કહેવાય, કોઈ ડિઝાયર્સ, કોઈ ઈચ્છા, એ જે પણ જ્યારે એવું લાગે ને કે આપણે નથી પૂરી કરી શકતા, ત્યારે જો સંતાન પૂરી કરે અથવા તો સંતાન પૂરી કરે એ માટેનો થોડો પ્રયત્ન હોય છે. એટલે પ્રાઉડ લેવા જેવી ઘટના ના હોય તે છતાં પણ પ્રાઉડ લેતા હોય છે. હું તમને આડ વાત કરું તો મારી પાસે ઘણા બધા પેરેન્ટ્સ એવા આવે કે આમ આવ્યા હોય, એ લોકો ડિજિટલ એડિક્શનના ભોગથી બનેલા, જે એના બાળકો ભોગી થઈ ગયા હોય એની માટે આવ્યા હોય, પણ કે અરે અમારા પપ્પુને તો 3 વર્ષનો હતો ને ત્યારથી એને જે મોબાઈલમાં ફટ રમતા આવડે અને જે ગેમ રમે. હવે જે ગેમ છે ને, એની હું એટલા માટે અત્યારે આમાં વાત એટલા માટે લાવું છું, કારણ કે જ્યારે બાળકો આજથી 20 વર્ષ પહેલાં જે બાળકો નાના હતા ને, એ પણ ગાડીઓથી રમતા હતા, એ પણ નાની કાર રમકડાની ખરીદતા હતા અને એ પણ કાર ડ્રાઇવિંગ ને બધું કરતા હતા.
પણ ત્યારે એ લોકો પાસે મર્યાદા એ હતી કે એ જે પણ લાકડાની ગાડી હતી કે પછી જે સારામાં સારી કંપનીની કોઈ નાનકડી એવી કાર હતી, એનાથી જ્યારે એ લોકો રમતા હતા ને ત્યારે એ લોકોના હાથથી એ લોકો રમતા હતા. એટલે એ જે સ્પીડ છે ને એ માત્ર હાથના કંટ્રોલમાં હતી. પણ અનફોર્ચ્યુનેટલી જ્યારથી આ ડિજિટલ ગેમ્સ શરૂ થઈ, મોટા મોટા પ્લે સ્ટેશન શરૂ થયા, ત્યારે જ રિમોટ કંટ્રોલ સ્પીડ જે આવી કે ભાઈ એ કાર કેવા ઓબ્સ્ટેકલ્સમાંથી પસાર કરે છે, એ કાર ક્યાં ક્યાં અથડાઈને જાય છે, તે છતાં પણ એના મંજિલ સુધી પહોંચી જાય છે. અને લગભગ 4 વર્ષનું કે 5 વર્ષનું ટેણિયું હોય એ સ્ક્રીનની સામે આવીને બેસી જાય અને પછી જ્યારે એની ગાડી ચલાવે એટલે એને ખ્યાલ જ નથી આવતો કે હવે એ સ્ટિયરિંગ જે છે એ સાચી ગાડીનું સ્ટિયરિંગ છે કે સાચા વ્હીકલનું સ્ટિયરિંગ છે. કારણ કે એ છેલ્લા 7 વર્ષથી 8 વર્ષથી 10 વર્ષથી એને રમવાના બહાને, ટાઈમપાસના બહાને પણ એ માત્ર ને માત્ર ડ્રાઇવિંગ કરી રહ્યા છે. અને જેટલું એનું સ્પીડમાં ડ્રાઇવિંગ છે અથવા તો જેટલા ઓબ્સ્ટેકલ્સ એ ફાટ દઈને એને ઓછા કરે છે એટલા એને ગેમમાંથી પોઈન્ટ્સ મળે છે. અને એટલા માટે થઈને પેરેન્ટ્સનો રોલ અહીંયા સૌથી મોટો અગત્યનો છે કે જ્યારે બાળક કોઈ ગાડી કે કોઈ વ્હીકલ જ્યારે ચલાવે છે અને સ્પીડમાં ચલાવે છે અથવા તો બહુ જ સિફતપૂર્વક ચલાવે છે ત્યારે એનો ગર્વ લેવાને બદલે એની સાવધાની શું રાખવી જોઈએ એ માટે પ્રયત્ન કરવો જોઈએ, પણ એ નથી થતો. અમને નથી મળ્યું, પણ અમારા બાળકોને અમે અપાવીશું. આ અપ્રોચ ને તમે કઈ રીતે જુઓ છો? એટલે શું કહેશો અપ્રોચ માટે? દરેક પેરેન્ટ્સને એવું થાય કે અમને જે નથી મળ્યું એ અમારા બાળકને અમે આપીએ. અને ખાસ કરીને જ્યારે એ પોતાના સંતાનનું બાળપણ જ્યારે પણ જુએ છે ને ત્યારે એ પોતાના બાળપણ સાથે હંમેશા એને કમ્પેર કરે છે. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ પપ્પા છે, એને એવું લાગે કે મને તો સાયકલ લેવામાં પણ કેટલી બધી સ્ટ્રગલ હતી, એટલે એ જ્યારે એના બાળકને સૌથી પહેલું 2 વ્હીલર અપાવે ત્યારે પોતાની સ્ટ્રગલોને ધ્યાનમાં રાખી અને બાળક માટે 2 વ્હીલરની પસંદગી કરતા હોઈએ છે. અને બીજું જે બહુ અત્યારે જે બ્રાન્ડ કમ્પેરિઝન, એમાં માત્ર ને માત્ર ટીનેજર્સ ઘૂસી ગયા છે એવું નથી, એમાં પેરેન્ટ્સ પણ એટલા જ ઇન્વોલ્વ થઈ ગયા છે. એટલે ફોર એક્ઝામ્પલ એના કોઈ કલીગના દીકરાને જ્યારે 10થના વેકેશનમાં એ ફલાણું બાઇક અપાવે છે તો કે હું ક્યાં રહી ગયો હતો, તો હું પણ મારા સંતાનને એવું જ બાઇક અપાવું. પ્રશ્ન વ્હીકલ અપાવવાનો એકચ્યુઅલી નથી. પ્રશ્ન છે કે તમે જ્યારે તમારા સંતાનને કોઈ પણ વસ્તુ આપો છો, આઈધર ઇટ ઇઝ 2 વ્હીલર, આઈધર ઇટ ઇઝ 4 વ્હીલર, પણ તમે જ્યારે એના હાથમાં સ્ટિયરિંગ મૂકો છો, એના હાથમાં કોઈ પણ વ્હીકલનો પાવર આપો છો, ત્યારે તમારે માત્ર એટલું જ જોવાનું છે કે તમારું બાળક એ માટે પૂરેપૂરું મેન્ટલી પ્રિપેર્ડ છે કે નહીં. એની જીદને કે એના રસને કે તમારા રસને પેરામીટર્સ ના જ બનાવાય. બટ મારા અભાવ મારા બાળકને ના થવા જોઈએ, મારા સપનાઓ, મારું છોકરું, જે આપણે પહેલાં પણ વાત કરી એ પ્રમાણે કે મારી એક વખતની ઈચ્છા હતી, હું જ્યારે નાનો હતો ત્યારે હું ફલાણી કાર જોતો હતો, હું ફરારી જોતો હતો, ત્યારે મને એમ થતું હતું કે હું ક્યારે આવા રેસિંગમાં જઈશ, એટલે હું મારા છોકરાને કરવા દઉં છું. પણ એ છોકરો, મારે આ કહેવું ના જોઈએ, પણ એ છોકરો જ્યારે ઘરેથી ગયો હોય ત્યારે પૂરા 2 હાથ, 2 પગ, 1 નાક, 2 કાન, 2 આંખ લઈને ગયો હોય અને જ્યારે પાછો આવે ત્યારે એમાંના અમુક અંગો નહીં હોય તો તમને ચાલશે? આ પ્રશ્ન દરેક વાલીએ પોતાની જાતને પૂછવો જરૂરી છે. ધેટ્સ ઇટ. મેઘાબેન, વાહન નોર્મલ સ્પીડમાં હોય ને એના કરતાં જ્યારે સ્પીડમાં ચાલે ને ત્યારે ચલાવનારને અલગ અલગ ફીલ થતું હોય. મને એમ લાગે છે કે એ કદાચ બાળકોને સ્વતંત્રતા અથવા લિબરેશનની ફીલ કરાવતી હશે, કોઈ પકડમાંથી, કોઈ બંધનમાંથી છૂટ્યા હોય ને એવી ફીલ કરાવતું હશે. સો તમે શું કહો છો? આ શું ઇમોશન છે, શું ફીલ છે? સ્પીડમાં વાહન ચલાવે ત્યારે બાળકો શું ફીલ કરતા હશે? હા, એક્ઝેક્ટલી. સ્પીડની થ્રિલ તો ચોક્કસ છે જ, અને સ્પીડની થ્રિલને લીધે જે મજા આવે છે, મજા શેની આવે છે? એડ્રીનાલિનનું જે સિક્રેશન થાય છે, આજની જેન્ઝી લેંગ્વેજમાં હું તમને વાત કરું
તો નાની નાની વાતમાં એમ કે મને બહુ મજા આવી, હું ફલાણા બેન્ડ જોવા ગયો કે ગઈ તો મને બહુ મજા આવી, મેરા તો એડ્રીનાલિન રશ હો ગયા. તો એ જે રશ છે, ક્રશમાં એ રશ થાય ને બધામાં રશ થાય, એ રશને લીધે જે મજા આવે છે, એટલે સ્પીડની થ્રિલને કારણે આવતી જે મજા છે, એ જે ટીનેજ છે કે આપણે અર્લી એડલ્ટહુડ છે, એમાં ઓફકોર્સ વધવાની જ છે અને વધારે આવવાની જ છે. હવે તમે ક્યારેય કોઈ સામાન્ય રીતે, મારે આઈ ડોન્ટ વોન્ટ ટુ કમ્પેર, પણ જેની વૃદ્ધ ઉંમર છે, એટલે વૃદ્ધત્વ જેને આપણે કહી શકીએ કે ભાઈ 65 વર્ષથી ઉપરના છે, એવું નહીં કે મને એમ કે નદીમાં ભૂસકો મારવાની મજા આવી કે મને આટલી સ્પીડમાં ઝાડ ચડવાની મજા આવી, કારણ કે એ કેમિકલ્સ એને ભાષામાં રોકી રહ્યા છે. ઓકે, એટ ધીસ એજ એ લોકો આ કરી શકે, અગેન ઇટ ઇઝ ઓલ ટુગેધર અ ડિફરન્ટ થિંગ. પણ ટીન એજમાં કે મોટા થતા બાળકોમાં કે અર્લી એડલ્ટહુડમાં પહોંચેલા જે પણ છે યુવાન, યુવતી, તરુણ, તરુણી, કિશોર, કિશોરી, તમે જે નામ આપો એ, પણ એને આ થ્રિલથી એક પ્રકારનું એન્જોયમેન્ટ મળે છે. અને એન્જોયમેન્ટ માત્ર ઘણી વખત ખાલી પોતાની માટે હોય છે અને ઘણી વખત આપણે જે હમણાં વાત કરી એમ ગ્રુપમાં પોતાની મજા શેર કરવાનું જે એન્જોયમેન્ટ છે એ એને મળે છે. અને ફ્રીડમ કરતાં બી મને લિબરેશન જે શબ્દ છે, એ ફ્રીડમનો અહેસાસ થાય છે, પણ લિબરેટેડનો અહેસાસ વધારે થાય છે જ્યારે એ સ્પીડમાં કોઈ વ્હીકલ ચલાવે છે અને અમુક જગ્યાએ પહોંચે છે, ત્યારે એનું એન્જોયમેન્ટ સૌથી વધારે હોય છે. મેઘાબેન, બાળકો વાલી સાથે હોય કે ઇવન સ્કૂલ પરિસરની આસપાસ હોય કે કોઈ વડીલ જોતું હોય એમનું ઓળખીતું, ત્યારે જેટલા કંટ્રોલ્ડ હોય એટલા એ એમનાથી દૂર ગયા પછી નથી હોતા. એ આપણે બધાએ ઓબ્ઝર્વ કર્યું હશે. એ પીયર પ્રેશરમાં પણ કદાચ એનું વ્યક્તિત્વ બદલાઈ જાય. તો એ જે વ્યક્તિત્વ ચેન્જ થાય, જેવું એ વાલી પાસેથી કે એમના વડીલો પાસેથી કે એ વર્તુળમાંથી જેવું એના મિત્રો વર્તુળમાં આવે, એટલે એનું આખું વ્યક્તિત્વ ચેન્જ થઈ જાય. અને તો એ વ્યક્તિત્વ ચેન્જ થવાનું કારણ શું? બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે ને ખાસો બધો સાયકોલોજીકલ આસ્પેક્ટ સાથેનો તમારો પ્રશ્ન છે જિગ્નેશભાઈ. કે હા, જ્યારે વ્હીકલ ચલાવીએ છીએ તો પેરેન્ટ્સનું જે પ્રતિક્રિયા હોય, પેરેન્ટ્સનો જે રિસ્પોન્સ હોય ને ફ્રેન્ડ્સનો રિસ્પોન્સ હોય, એ રિસ્પોન્સ ઇટ સેલ્ફ જ એક પ્રકારનું પ્રોત્સાહન, મોટિવેશન ફોર્સ પૂરો પાડે છે. કે જ્યારે ધારો કે મારું સંતાન સ્પીડમાં ચલાવે છે અને હું સાથે છું, તો હું એને 3 વખત એમ કહીશ કે ધીમે, ના જો પેલું આવે છે, ના જો કૂતરું આવે છે. એટલે પેરેન્ટ્સ જ્યારે સાથે હોય છે ત્યારે રોકટોક હોય છે, અને ફ્રેન્ડ્સ જ્યારે સાથે હોય છે ત્યારે તાળીઓ હોય છે, ત્યારે એને પેલું જેને કહેવાય ને ચીયરઅપ હોય છે, જેમ ઓ વાવ, હજુ 90ની નહીં, હવે 100ની સ્પીડ કરી દે, અરે તારી ગાડી 100 સુધી ચાલે છે, 120 સુધી નથી ચાલતી, ચાલ 120ની કરી દે. તો આ બેઝિક ફરક છે કે પેરેન્ટ્સ જ્યારે આવે છે ત્યારે એક પ્રકારનું એક ડિસ્ટન્સ થાય છે. અને બીજું કે જે અપ્રુવલની માણસની એક નીડ હોય છે, એક્સેપ્ટન્સની નીડ હોય છે, અપ્રુવલની નીડ હોય છે, અને અપ્રુવલની સાથે સાથે એપ્રિશિએશનની પણ નીડ હોય છે. તો જે પેરેન્ટ્સ છે તો ટેકન ફોર ગ્રાન્ટેડ છે, પેરેન્ટ્સ વખાણ કરીને કેટલાક કરી શકવાના, પણ ફ્રેન્ડ્સ છે તો ફ્રેન્ડ્સ એને અપ્રૂવ કરશે. ઓકે, સો એન્ડ સો બોય ઓર ગર્લ, અરે જોરદાર ચલાવે છે, શું જોરદાર, ફૂલ સ્પીડમાં, અને એ પણ ટેકરીઓ પર એટલા બધા વળાંકો હતા, એકદમ મોટું હિલ સ્ટેશન હતું ને એમાં જે ટર્ન્સ હતા એટલું રિસ્કી હતું, પણ એ ચલાવી શક્યો. તો જ્યારે તમે તમારા ફ્રેન્ડ્સ સાથે વ્હીકલ ચલાવો છો ત્યારે એ અપ્રુવલ મળે છે અને એની સાથે જોરદાર એપ્રિશિએશન મળે છે, અને એક ફીલ ગુડથી વધારે એક ઇફેક્ટ આવે છે કે આઈ કુડ પ્રૂવ માય સેલ્ફ. તો આ એક બહુ અગત્યની સાયકોલોજીકલ એસ્પેક્ટ છે તમે જે પ્રશ્ન પૂછ્યો એનો. અને બીજું કે વાહન પાવર આપે, યસ, કોઈ પણ વાહન. એટલે આપણે જ્યારે સૌથી પહેલાં જ્યારે નાના હતા અને જે આપણને સૌથી પહેલી જે ટ્રાયસિકલ આપી, તો એણે પણ સૌથી પહેલો પાવર આપણને આપેલો કે જ્યારે આપણે ટ્રાયસિકલ પર બેસીએ છીએ તો આપણે જે રૂટીન જે ચાલતા 2 પગે ચાલતા હતા એના બદલે પહેલી વારના ટ્રાયસિકલ પર બેઠા અને આપણા પગ ચાલ્યા, તો ટ્રાયસિકલ જ્યારે ટર્ન લે છે, ટ્રાયસિકલ જ્યારે ઘરમાં કે ઘરના ગ્રાઉન્ડમાં ચાલે છે, ત્યારે એ નાનકડા એવા ટેણિયાને પણ એક પ્રકારનો પાવર મહેસૂસ થાય છે
કે આઈ કેન ડ્રાઈવ સમથિંગ, આપણું સૌથી પહેલું જે પોઝેશન છે, આઈ કેન ડ્રાઈવ, આઈ કેન ગીવ ડિરેક્શન, હું દિશા આપી શકું છું, હું ડ્રાઈવ કરી શકું છું, એ ઇટ સેલ્ફ જ એ પાવર આપે છે. અને રહી વાત પછી મોટા થયા પછી ટીનેજ પછી વ્હીકલ ચલાવવાની, તો એમાં માત્ર ને માત્ર પાવરની એની સાથે સાથે ફ્રીડમનો અહેસાસ પણ થાય છે, કારણ કે એને કોઈના પર ડિપેન્ડન્ટ નથી રહેવું પડતું. અને ખાસ કરીને અત્યારે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ જે છે દરેક શહેરમાં આપણે નોટિસ કર્યું છે, સિવાય કે મેટ્રોઝમાં શું છે કે બિકોઝ ઓફ ટ્રાફિક એન્ડ ઓલ ટાઈમ કન્સ્ટ્રેન્ટ છે, એટલા માટે હજુ પબ્લિક વ્હીકલ્સ છે કે ટ્રેન્સ ને બસની સુવિધા છે એનો ઉપયોગ થાય છે. પણ મેટ્રો સિવાયના જે સિટીઝ છે, તમે નોર્મલ જે એવરેજ સિટીઝ તમે લો ગુજરાતના કે ઇન્ડિયાના, તો એમાં પોતાનું વ્હીકલથી કોઈ પણ જગ્યાએ જવું એ બધું સરળ છે, સાહજિક છે. અને આ બધું મળીને જે એક ઇમોશનલ કહો કે સાયકોલોજીકલ જે ઇફેક્ટ આપે છે, ઇફેક્ટ એવી આપે છે કે ઇફ આઈ હેવ વ્હીકલ આઈ કેન ગો એનીવેર. હું જો વ્હીકલ ચલાવી શકું છું, મારા હાથમાં જો મારું પોતાનું સાધન છે અને મારા હાથમાં જ્યારે મારા વ્હીકલની ચાવી છે, ત્યારે મને મંઝિલ સુધી પહોંચવામાં કોઈ રોકી નહીં શકે. તો આ એક બહુ અગત્યનો જવાબ આનો છે. મેઘાબેન, ઘણીવાર મા બાપ અસમર્થ થઈ જાય જ્યારે એકનું એક બાળક હોય, માની લો, અને તે જીદ કરે કે મને વાહન જોઈએ, તો ત્યારે મા બાપે શું કરવું? એની જીદની સામે એ ટકી જ ના શકે એવી પરિસ્થિતિ ઊભી થાય, તો ત્યારે મા બાપ ન ઈચ્છતા પણ એને વાહન લઈ આપે છે, તો એને અવોઇડ કેવી રીતે કરવું? આ તમારો પ્રશ્ન છે ને, મારે એક આખા કાઉન્સેલિંગ સેશનની જગ્યા રોકે ને એટલો બધો મોટો મારા માટે એટલા માટે લેન્ધી પ્રશ્ન છે કે મારી પાસે આ પ્રશ્ન અવારનવાર સ્કૂલમાં કે કાઉન્સેલિંગ સેન્ટર પર વાલીઓ પણ લઈને આવતા હોય છે કે જીદનું શું કરવું. આપણે જીદ તો ઘણી બધી અત્યારે તો વધી છે, પણ આપણે ટુ બી વેરી પ્રિસાઇઝ માત્ર ને માત્ર વ્હીકલ ચલાવવાની જીદ પર અત્યારે ફોકસ કરીને હું તમને એનો જવાબ આપું તો પેરેન્ટિંગ સ્ટાઇલ્સ જે છે બધી અલગ અલગ પ્રકારની, એમાં પણ થોડું અટેન્શન આપવું પડે એમ છે કે તમે પહેલેથી ઓથોરિટેરિયન છો, કે તમે પહેલેથી બહુ ફ્લેક્સિબલ પેરેન્ટ્સ છો, કે પહેલેથી તમે તમારા બધા ડિસિઝનમાં તમારા બાળકોને સાથે રાખો છો, અથવા તો એના નિર્ણય એના બદલે લો છો કે એને લેવા દો છો. આવા અલગ અલગ પેરામીટર્સને ધ્યાનમાં રાખી અને અમે જીદમાં શું કરવું એના જવાબ આપતા હોઈએ છીએ ખાસ કરીને. પણ હું સિમ્પલ કહું કે તમે જેવા પણ પેરેન્ટ્સ છો, તમે આજ સુધી જે પણ પેરેન્ટિંગ સ્ટાઇલ અપનાવી છે, પણ હું અત્યારના જે આધુનિક બાળકો છે એ બાળકોને જ્યારે તમારે વ્હીકલ માટેની જીદ માટે સમજાવવાના છે તો શું થઈ શકે એની હું સિમ્પલ વાત કરું તો સૌથી પહેલાં તો એક જે સિમ્પલ સરળ ઉપાય છે કે એ વ્હીકલ ચલાવવા માટેની જેટલી પણ ટેકનિકલ બાબતો છે એ ટેકનિકલ બાબતોથી એ માહિતગાર છે કે નહીં એમની પહેલાં તમે પૂર્તિ કરો કે એને ટેકનિકલી બધી ખબર છે સૌથી પહેલાં. બીજું કે તમે ઘણા બધા યુટ્યુબ વિડીયોઝના સહારે ઘણું બધું રસોઈ પણ બનતી હોય છે ઘરે ઘરે અને ટ્રાવેલ પ્લાન પણ થતા હોય છે, તો બેટર છે કે ઓટોમોબાઈલના જે પણ યુટ્યુબ વિડીયોઝ જે સારા છે એ તમે ફેમિલીમાં સાથે બેઠા હોય ત્યારે જુઓ. એને તમે કારના વિડીયોઝમાં એ પોતે જે કારના વિડીયોઝ જુએ છે અથવા તો પોતે જે ગેમ્સ રમે છે એના પરથી જે નક્કી કરે છે કે હું આ ગેમ રમું છું એટલે મને આવડે છે, એના બદલે જે સારા ઓટોમોબાઈલ વિડીયોઝ જે પણ આ ઇન્ફ્લુઅન્સર્સ હશે કે એના વિડીયોઝ એની સાથે જુઓ અને એની ટેકનિકલ જે બાબત છે આખી એની ચર્ચાઓ કરો. ત્રીજું, જે ટ્રાફિકના નિયમો છે, તો તમે જ્યારે વ્હીકલ ચલાવતા હો છો અને તમારું સંતાન જ્યારે તમારા વ્હીકલમાં તમારી સાથે હોય છે ત્યારે એને પ્રીચિંગ એટલે કે ભાષણ કોઈ જ પ્રકારનું આપવાનું નથી, પણ આવા પણ પ્રશ્નો થઈ શકે એ રીતે તમે કહી શકો. આ બધી હું ખાલી એજ્યુકેટિંગની વાત કરું છું. સૌથી પહેલાં છે ઇન્ફોર્મેશન, બીજું છે એજ્યુકેશન, ત્રીજું છે અવેરનેસ અને ચોથું છે કે પછી તમે એને જીદને કેવી રીતે પહોંચી વળો. તો પહેલાં તો આ ઇન્ફોર્મેશન આપી દો, એના માટેનું જે યોગ્ય એજ્યુકેશન છે તે આપી દો. એમાં ઓફકોર્સ તમારે કોઈ પણ સંજોગોમાં જે સરકારના નિયમો છે એને કોઈ પણ સંજોગોમાં મનમાં ગાંઠ વાળીને બેસી જાય એટલી હદે તમારે એને સમજાવવા જ પડશે.
અને એ જો ન એને ફોલો કરે તો એની સજા શું હોઈ શકે, અત્યાર સુધી કેટલા લોકોને એની સજા કઈ મળી છે, એની પણ તમારે વાત કરવી જ પડશે. હું તો કહું છું, મેં તો ઘણા લોકોને એક્સિડન્ટના ફોટા પણ મને ન બતાવવા જોઈએ, પણ એક્સિડન્ટના ફોટા પણ બતાવવાનું કહું છું કે જો આ ન માન્યા, ન સમજ્યા તો કઈ હાલત અત્યારે પરિવારની અને એ જે તે પણ છોકરો કે છોકરી છે એની થઈ છે. તો ક્યારેક એવું કોઈ કેસને અનુલક્ષીને પણ તમે એના જીદને મેનેજ કરી શકો. અને જો એ પણ ના માનતા તો હવે તો ઇવન પોલીસ ડિપાર્ટમેન્ટ પણ બહુ સારું એ માટે ટ્રાફિક અવેરનેસના જે પણ કામ હોય છે, જે વર્કશોપ્સ હોય છે, એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ પોતે પણ હવે તો કહે છે કે તમે એવા જે બાળકો છે જે નથી તમારા કંટ્રોલમાં, તો યુ કેન ટેક ધેર હેલ્પ ઓલ્સો. એનાથી પણ નથી થતું તો તમે કોઈ કાઉન્સલરની હેલ્પ લો, બટ કોઈ પણ સંજોગોમાં એની જે જીદ છે એમાં સરેન્ડર ના કરી દો. તમને લાગે છે કે તમારું બાળક બહુ ગુસ્સાવાળું છે, તમને લાગે છે કે બહુ રફ ડ્રાઇવિંગ કરે છે, તમને 10 જણાએ ગામમાં કીધું હશે કે અરે બાપરે કાલ તો તમારો છોકરો જતો જોયો તો શું પૂરપાટ જતો હતો, તો તે વખતે કોલર ઊંચા ના કરાય કે અરે એને તો બહુ સ્પીડમાં ચલાવવાની ટેવ. એ વખતે તમારે એ જ વિચારવું પડે મનમાં કે હવે જ્યારે બાબો ઘરે આવશે ત્યારે એની સ્પીડ માટે હું શું કરીશ. એટલે એનું જે પણ કંઈ જીદનું મેનેજમેન્ટ છે, તમે એવું કહીને બેસી જ ના શકો કે એને તો પહેલેથી બહુ જ જિદ્દી, દૂધમાં આ પ્રકારનું જ બોર્નવિટા જોઈએ એટલે જોઈએ. આ કંઈ દૂધ પીવાની કે આઈસ્ક્રીમ ખાવાની જીદ કે ચોકલેટ ખાવાની જીદ છે નહીં. આ એક એવી જીદ છે કે જ્યારે એ જીવલેણ પણ સાબિત થઈ શકે એમ છે. અને એટલા માટે જીદનું મેનેજમેન્ટ કરવું બહુ એટલે બહુ જ જરૂરી છે. નિયમો તોડવા, ખૂબ જ સ્પીડમાં વાહનો ચલાવવા કે કોઈને એકદમથી બાજુમાં આવીને હોર્ન કરવું, ગાડી સ્પીડમાં આવીને એકદમથી બ્રેક મારવી, સ્ટન્ટ્સ કરવા, આ બધું બાળકોને શું થ્રિલ ફીલ કરાવતું હશે? આમાં નિયમો તોડવા માટેની થ્રિલનું ફિલિંગ તો છે જ, પણ એની સાથે એક જે સ્વતંત્રતા જે છે પોતાના પર કે આઈ કેન ટેક ડિસિઝન, આઈ કેન મેક ડિસિઝન જે છે એ એક થ્રિલનું પણ ફીલ છે કે એ પોતાની અંદર એવું સમજે છે કે હું આ સ્પીડથી ચલાવી અને હું આઈ એમ કોન્ફિડન્ટ ઇનફ, એવું હું કહી શકું કે આત્મવિશ્વાસની થ્રિલ, સ્વતંત્ર થવાની જે થ્રિલ છે તે, અને એની સાથે આ જે નિયમો તોડવાવાળી છે કે પેલું પહેલેથી જ એક એવું હોય કે જો મેં કરી બતાવ્યું, એટલે ધારો કે ક્યાંક સ્પીડ લિમિટ લખી છે કે 70 અને એ 90ની સ્પીડે કે 100ની સ્પીડે એ જગ્યાએથી પસાર થાય છે, તો અને એ પકડાય નહીં, ખાસ કરીને ત્યારે એને એમ થાય છે કે કેવા મેં મૂર્ખ બનાવ્યા. સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ વસ્તુમાં જ્યારે એને ખબર હોય કે આ નિયમો છે. ફોર એક્ઝામ્પલ, ખબર છે કે પરીક્ષામાં પેપર વખતે કોઈનામાંથી જોવાનું નથી અને પેપર લખી નાખવાનું છે, સામે સુપરવાઇઝર છે, બધા જ નિયમો ખબર છે, CCTV કેમેરા છે, બધું જ છે, તે છતાં પણ જ્યારે કંઈક મિસ્ચીવિયસ બિહેવિયરથી કે સિફતપૂર્વક એ નિયમ તોડે છે ત્યારે એને એક પ્રકારની મજા એ આવે છે કે મેં જણાવવા પણ ના દીધું અને મેં કરી બતાવ્યું. એટલે હા, નિયમ તોડવાની થ્રિલ હોઈ શકે. અને એની સાથે સાથે જે સ્પીડની આપણે સતત જે વાત કરી રહ્યા છે કે સ્પીડનું જે આખું જે સાયન્સ છે, સાયકોલોજીકલ સાયન્સ જેને કહેવાય, એ એને શું આપે છે, તો સ્પીડનું જે સાયકોલોજીકલ સાયન્સ છે એને એના જે કેમિકલ્સ છે ને, એના જુવાન થતા શરીરના જે કેમિકલ્સ છે એ એને સપોર્ટ કરે છે. સિમ્પલ વસ્તુ છે કે મને આ ઉંમરે અસલામતી, કોઈ પ્રકારનો ડર, ઇન્સિક્યોરિટી, હું આમ કરીશ તો આમ થઈ જશે, એ જેટલા મારા જીવનના અનુભવો છે એ મને અમુક સ્પીડ કરતાં રોકે છે. એની પાસે કદાચ એ જીવનના એ જે અનુભવો છે એ પણ મર્યાદિત છે, અને એની સાથે જે અંદરનું જે એનું શરીર છે, બહારનું શરીર તો ખરું જ, પણ અંદરનું શરીર એને સપોર્ટ કરે છે કે અરે યુ કેન ડુ લાઈક એનીથિંગ. એ જે અંદરનું શરીર એનો અવાજ કરે છે. એટલે માત્ર ફ્રેન્ડ્સના જે ચીયર હોય છે કે પિયર પ્રેશર હોય છે એની એકલી વાત નથી,
શરીરની અંદરનું પણ એક પ્રકારનું એક આત્મવિશ્વાસનું અથવા તો કહેવાય કે ઓવર કોન્ફિડન્સનું એક પ્રેશર આવે છે, અને જે એને કહે છે કે તું સ્પીડમાં ચલાવી શકીશ. એટલે આ થ્રિલ એકચ્યુઅલી ઇટ્સ વેરી વેરી ડેન્જરસ. અને આ થ્રિલને પણ કંટ્રોલમાં રાખવા માટે જે આપણે આગળના પ્રશ્નમાં જે વાત કરી કે જે આપણે જીદનું મેનેજમેન્ટ કહીએ છીએ, તો અહીંયા આપણે જે કરેજ છે, કરેજ એનું પણ આપણે એનો અર્થ શીખવાડવાનો છે. સાહસ જેને કહેવાય કે કેટલું સાહસ કરીએ તો એને સાહસ કહેવાય, અને પછીનું કયું સાહસ છે કે જે આપણને મૂર્ખ સાબિત કરે છે, કે આપણને પોઈન્ટ ઓફ નો રિટર્ન પર લાવે છે. એ તમામ બાબતને આપણે એને સમજાવી શકીએ. અને સમજાવવામાં હંમેશા જે મેં માર્ક કર્યું છે, અને ખાસ કરીને અત્યારની પેઢીને સમજાવવામાં, એને જો આવું કરવું જોઈએ, ફલાણા છોકરાએ આવું કર્યું, તમે એની કમ્પેરિઝન કરશો, એ નહીં માને. તમે એમ કહેશો કે આવું કરવું જોઈએ, તો એને લાગશે કે જો પાછું ચાલુ થઈ ગઈ લેક્ચરબાજી. તો એના કરતાં બેટર છે કે જ્યારે એની સાથે વ્હીકલમાં બેસો છો, ને જ્યારે એ સાચું કરે છે, એવું તો થોડું છે કે બધા છોકરા સ્પીડમાં જ ચલાવતા હોય કે રફ ડ્રાઇવિંગ જ કરતા હોય. તો જ્યારે તમે એની સાથે વ્હીકલમાં બેસો છો, જ્યારે સાચા નિર્ણયો લે છે, ત્યારે તમે એને એપ્રિશિએટ કરો કે જો તે આ બહુ સરસ રીતે ટર્ન લીધો, તે અહીંયા આગળ ટર્ન વખતે હોર્ન માર્યું, બહુ જ સારું કર્યું. તે પેલા અંકલ જતા હતા, એ ઉંમરવાળા હતા ને રોડ ક્રોસ કરતા હતા, તો એ વખતે તે ગાડી અચાનક ધીમી કરી, બહુ જ સારું કર્યું. તો આ રીતે તમે એને જ્યારે સારા કામ કર્યા છે એને એપ્રિશિએટ કરો, તો કદાચ એની જે સબકોન્શિયસ માઇન્ડ છે એની આદતમાં પણ એ રોપાઈ જશે. કારણ કે થાય છે શું કે આપણે જે ખરાબ કંઈ પણ ખોટું હોય ને એને એટલું બધું ઘાટું હોય ને એટલું બધું હાઇલાઇટ કરીને મૂકી દઈએ કે એણે 7 વખત સારું ડ્રાઈવ કર્યું પણ હોઈ શકે, અથવા તો તમને પણ ડ્રાઇવિંગ વખતે કહ્યું હોઈ શકે કે મમ્મી આમ કરજે કે પપ્પા આમ કરજો. તો એ જે પણ છે એનો ધારો કે કોઈ સુઝાવ છે, તો એને પણ આપણે એપ્રિશિએટ કરી અને એને આપણી સાથે ઇન શોર્ટ હું કહી શકું કે આજે આપણે આખી જે ચર્ચા કરી રહ્યા છે ને જિગ્નેશભાઈ, એ આખી ચર્ચામાં પેરેન્ટ્સ કે ફોર સમ એક્સટેન્ટ સોસાયટી, ફ્રેન્ડ્સ, જે પણ કોઈ વડીલો છે, સ્કૂલ ટીચર્સ છે, બધા જ ભેગા થઈ અને એને પાર્ટનરશિપનો અહેસાસ કરાવે. એને એવો અહેસાસ ન કરાવે કે યુ આર નોટ એલિજિબલ, અથવા એને એવો અહેસાસ કરાવવો જોઈએ કે યુ વિલ બી ગેટિંગ એલિજિબિલિટી, એટલે કે તું આ વસ્તુ માટે લાયક નથી એવું નહીં, પણ તું આટલું કરીશ, આટલો મોટો થઈશ, આ ઉંમરે પહોંચીશ ત્યારે તું સરસ રીતે આ કરી શકીશ. આ પ્રકારના જો આપણે એને ઇન્સ્ટ્રક્શન્સ કહો કે સજેશન્સ કહો એવું જો આપીએ, તો આ પ્રશ્નમાંથી થોડું ઘણું આપણાથી બહાર નીકળી શકાય. પણ એ ચોક્કસ વાત છે કે આવા પ્રશ્નો અવારનવાર ચર્ચાવા જ જોઈએ. નિબંધ લેખનથી માંડીને વક્તૃત્વ સ્પર્ધાથી માંડીને દરેકે દરેક જે પણ આવા પબ્લિક પ્લેટફોર્મ છે ને, ત્યાં આગળ આ પ્રકારના વિષયોને પણ ચર્ચામાં લેવા બહુ જ જરૂરી છે. મેઘાબેન, સૌથી આઘાતજનક અને દુઃખદ ઘટના એ છે કે જે મા બાપ વાહન આપે બાળકને, ત્યારે બાળકને એના પર લહેરાતો જોઈને જે ખુશી એને થાય, જે આનંદ એને થાય, એ એકનું એક બાળક જ્યારે માર્ગ અકસ્માત એટલે અપમૃત્યુ છે, આ કમોત છે, આકસ્મિક મોત છે, આ કુદરતી મોત નથી. એવી જગ્યાએ એ જ્યારે જીવ ગુમાવે છે, ત્યારે મા બાપની પરિસ્થિતિ કેટલી કપરી થતી હશે. આ આખા સિસ્ટમમાં આપણે કોને દોષ આપવો? આપણે દોષ દેવા બેઠા નથી અહીંયા, પણ કોને કારણભૂત ગણવું? એ સિસ્ટમને કારણભૂત ગણવું કે જેમાં બાળકે કોઈ પણ રીતે વાહન હોવું એના માટે એસેન્શિયલ થઈ જાય છે, જરૂરી થઈ જાય છે. આપણે મા બાપને જવાબદાર ગણવા કે તે એમને વાહન આપે છે, કે પછી આપણે પિયર પ્રેશરને કારણભૂત ગણવું, એના સાથી મિત્રોનું પ્રેશર જે છે એને કારણભૂત ગણવું? કારણ કે બાળક જીવ ગુમાવે છે, કેટલી નાની ઉંમરના બાળકો મૃત્યુ પામે છે. માર્ગ અકસ્માત શબ્દ આવે ને એટલે
અનેક પરિવારો દેખાવા માંડે છે, અને ખાસ કરીને જ્યારે છાપામાં વાંચીએ ને કે કિશોરનું મૃત્યુ કે કિશોરીનું મૃત્યુ, અથવા તો કિશોર કે કિશોરીના કારણે કોઈ વૃદ્ધનું મૃત્યુ, એ પણ એટલું જ ડેન્જરસ છે. અને એમાં કોને જવાબદાર ગણવા, એ એવું છે કે મને તો એવું લાગે કે દરેક વ્યક્તિ સૌથી પહેલી પોતાની ઉપર જવાબદારી લઈ લેવી જોઈએ કે ક્યાંક કોઈ એક જગ્યાએ મારી પણ કચાશ છે. એટલે આપણને જે એક આદત હોય છે કે સરકારે નિયમ બદલી નાખવા જોઈએ, સરકારે રોડ બદલી નાખવા જોઈએ, સરકારે આ રીતે ટ્રાફિક સિગ્નલ બદલી નાખવા જોઈએ. તો જ્યારે આવા કોઈ એક લોકેશનમાં કે કોઈ એક સિચ્યુએશનમાં જો માર્ગ અકસ્માતના કેસ બનતા હોય તો ત્યાં જે પણ નિયમ પ્રમાણે કોઈ બમ્પ બનાવી દે, કોઈ ટર્નિંગમાં એવા બોર્ડ્સ લગાડે, ક્યારેક કોઈ ટર્નિંગમાં મિરર લગાડે, એવા બધા જે પણ પગલાં લેવાના હોય એ સરકારના જે વાહન વ્યવહારના ડિપાર્ટમેન્ટ છે એ લેતા હોય. પણ એક સોસાયટી તરીકે, એક શિક્ષક તરીકે, એક સમાજ તરીકે, એક પેરેન્ટ્સ તરીકે આપણી શું ભૂમિકા છે, એ ભૂમિકાને પણ એટલી જ સ્પષ્ટ આપણી પાસે હોવી જોઈએ. અને એની માટે આપણે શું કરી શકીએ એ પ્રશ્ન આપણે રોજ આપણી જાતને પૂછવો જોઈએ. એટલે ક્યારેય પણ જ્યારે આવી કોઈ પણ સામાજિક જે ઇસ્યુ છે, આ માત્ર સામાજિક ઇસ્યુ નથી કે કોઈ રિવાજનો ઇસ્યુ નથી, તો જ્યારે આવો કોઈ પ્રશ્ન ઊભો થાય છે ત્યારે મારા ખ્યાલથી તમે જે મને કહ્યું કે કોને જવાબદાર કરીએ, સ્કૂલને કરીએ, વાલીને કરીએ, તો મારા ખ્યાલથી આપણને બધાને કરીએ. અને જો આજે આ ઘડીએ હું આ બાબત માટે મને જવાબદાર ગણીશ તો કાલે બે વસ્તુ થશે. એક, જ્યારે હું પોતે ડ્રાઈવ કરીશ ત્યારે સલામતીના પૂરતા તકેદારી રાખીશ. જ્યારે મારા પોતાના સંતાનો જ્યારે ડ્રાઇવિંગ કરતા હશે તો એની સલામતી માટે પણ હું પ્રયત્ન કરીશ કે મારી આસપાસના જે બાળકો છે એટલીસ્ટ એટલા પૂરતું પણ જો હું કામ કરી શકું તો કદાચ આ પ્રશ્નનો કોઈક ઉકેલ આવી શકે. એટલે આપણે બધા જ સાથે મળીને આ જવાબદારી લઈએ. અને ખાસ કરીને જ્યારે તમારા જેવા જે ખાસી આજે અવેરનેસ માટે તમે જે આખું એક કામ શરૂ કર્યું છે, ત્યારે એક સમાજ તરીકે અમારા બધાની, આપણા સૌની જવાબદારી છે. તમે જે આજે મને પ્રશ્નો પૂછ્યા, તો હું બાળ મનોવિજ્ઞાનમાં જે કામ કરું છું એ સંદર્ભે તમે મને પ્રશ્ન પૂછ્યા. આવા જ પ્રશ્નો ડૉક્ટર્સને પૂછીએ, આવા જ પ્રશ્નો પોલીસને પૂછીએ, અને આવું જાહેર પ્લેટફોર્મ પર આની ચર્ચાઓ રાખીએ, અને પછી જવાબદારી સાથે લઈ અને એના અવેરનેસ માટે, એના એજ્યુકેશન માટે આપણે સાથે મળીને કામ કરીએ. મેઘાબેન, થેન્ક યુ સો મચ. તમે અમારી સાથે જોડાયા. આપણે ઘણા બધા વિષયો પર તમારી સાથે વાત કરવી છે. તબક્કાવાર અલગ અલગ એપિસોડમાં મેઘાબેન આપણી સાથે મળવાના છે, આપણી સાથે રહેવાના છે, જોડાયેલા રહેશે. થેન્ક યુ મેઘાબેન, થેન્ક યુ સો મચ. તમે જે પણ કંઈ પ્રશ્નો પૂછ્યા એમાં મને જવાબ આપવામાં મજા આવી એવું નહીં કહું, પણ એક પ્રકારનો એક નાનકડો એવો સંતોષ ચોક્કસ અનુભવાયો કે ચલો કોઈક એક નાનકડું યોગદાન મારું ક્યાંક કોઈક પરિવાર, કોઈ બાળક સુધી પહોંચી શકે તો ખૂબ સરસ છે. થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ, એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ઓલ યોર ફ્યુચર પ્રોજેક્ટ્સ. થેન્ક યુ. આજનો જે એપિસોડ છે એ અંડર એજ ડ્રાઇવિંગને લગતો એટલા માટે ખાસ કરવો પડ્યો છે કારણ કે મેં બહુ જ બધા પરિચિત લોકોને પોતાનું સંતાન ગુમાવતા જોયા છે. આ કોઈ કારણ નથી કે જેમાં આપણે આપણું બાળક ગુમાવીએ આ ઉંમરે. આ કોઈ જ એવી કોઈ મોટી વાત નથી કે જેના માટે થઈને આપણે આપણું બાળક જવા દેવું પડે. અમે અહીંયા ઈચ્છીએ છીએ કે તમે જેમણે આ પ્રકારની ગંભીર લોસ કર્યું છે, જેમણે પોતાનું બાળક ગુમાવ્યું છે, કે પોતાના કોઈ પરિચિતને ગુમાવ્યા છે, કે જેને જીવનભરની ખોડ રહી ગઈ છે, મિત્રો, તમારે અહીંયા આપવું પડશે. તમારે અમારી સાથે જોડાવવું પડશે. કારણ કે તમે જે દુઃખ ભોગવી રહ્યા છો ને એની વાત તમારે કહેવી પડશે. તમારા અહીંયા આવીને તમારા અનુભવો શેર કરવાથી કેટલાય લોકોના જીવન બદલાઈ શકે છે. કેટલાય લોકોના જીવ બચી શકશે. અમે આપ સૌને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે નથી ઈચ્છતા કે જે તમારી સાથે થયું, જેમને પોતાના બાળકો ગુમાવ્યા છે, કે પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે,
એવું બીજા કોઈ સાથે પણ થાય. આ આખા પ્રોજેક્ટનું પ્રયોજન જ એ છે કે આપણે વધારે તકેદારીવાળા નાગરિકો બનીએ. ભૂલ આપણે બધા જ કરીએ છીએ. હું અહીંયા વાત કરું છું એટલે અમે ભૂલ નથી કરતા એવું છે જ નહીં. આપણાથી બધાથી ભૂલ થાય જ છે. આપણે ભૂલ કરીશું જ. આટલી બધી જ પ્રોસેસ થયા પછી પણ ભૂલ થવાની સંભાવનાઓ રહેવાની જ છે. પણ અકસ્માત ઘટી શકે. અને માનો કે 2 વ્હીલર પર બાળકોને એક હેલ્મેટ પહેરાવો ને, તમે વિચારી તો જુઓ, હેલ્મેટ પહેરાવવાથી એનો જીવ બચી શકે કે નહીં. સુરતની એક શાળાએ ફરજિયાત કર્યું છે કે એ શાળામાં પ્રવેશ કરે છોકરાઓ વાહન લઈને, અને ત્યારે જો હેલ્મેટ ના પહેર્યો તેમણે ઘેર જતા રહેવાનું પાછું. 2 વ્હીલર પર જેટલા છોકરાઓ આવે બધાએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું. શું આપણે આપણા બાળકો માટે શાળાઓ આવો નિયમ ના લાવી શકે? દરેક શાળા હેલ્મેટ પહેરવું ફરજિયાત છે બાય ધ વે, પણ એક કાયદો છે. કાયદાનું પાલન આપણે નથી કરતા, એ આપણે બધા જ જાણીએ છીએ. પણ આપણે આટલી માવજત ના લાવી શકીએ? આપણે આપણા બાળકોને ના કેળવી શકીએ? શું તમારા માટે તમારા બાળકની કોઈ કિંમત નથી? અને જો છે તો સાવચેતીના પગલાં તમારે લેવા પડશે. તમારે બધાએ પ્રિકોશન્સ લેવા પડશે, સેફટી પ્રિકોશન્સ લેવા પડશે. સરકાર શું કરે છે, અમે ચલણ ભરી દઈશું, એવી બધી રમત વાતો ના કરતા પ્લીઝ. એ આદતો ના પાડતા છોકરાઓને પણ કે અરે નિયમ તોડી નાખ, હું તારો બાપ બેઠો છું, ચલણ ભરી દઈશું, તું જા ગાડી ચલાવો. એવું ના કરો. બહુ જ નાની ઉંમરે બહુ જ બધા પરિવારોએ પોતાના ઘરના ચિરાગ ગુમાવ્યા છે, પોતાના ઘરનું એકનું એક બાળક ગુમાવ્યું છે. તમારી સાથે નહીં થાય એટલા માટે કહીએ છીએ કે પ્લીઝ અમારી સાથે જોડાજો. તમે અમારી સાથે આવો, અમને એટલીસ્ટ મળવા આવો, તમારો એક્સપિરિયન્સ શેર કરો. આપણે વિડીયો ઇન્ટરવ્યૂ ના કરવો હોય તોય તમે આવી શકો. તમે અમારી સાથે તમારી વાતો કરો, અમને એ ગમશે. તમે જોડાઓ. આ આખા કેમ્પેનમાં અમને સાથ સહકારની જરૂર છે. મેઘાબેન છેક આણંદથી આપણી સાથે જોડાયા છે, કારણ કે સાયકોલોજીસ્ટ છે અને ઈચ્છે છે કે આ વિષયમાં વધારે જાગૃતિનું કામ થાય. તમે પણ જોડાઓ. બીજા અલગ અલગ સેક્ટરના એક્સપર્ટ્સને અમે ઈચ્છીએ છીએ કે અમારી સાથે જોડાય. રોડ સેફટી વિશે તમે કન્સર્ન હો તો પણ તમે અમારી સાથે આવો, વાત કરો, જોડાઓ. આ કેમ્પેન આપણે આખા સમાજ માટે ચલાવવાનું છે. આખા સમાજને વધારે જવાબદાર માટે, સેફ રાખવા માટે ચલાવવાનું છે. અમે એવો જ એક પ્રોજેક્ટ અત્યારે કરી રહ્યા છે. બાળકોની દક્ષિણ ગુજરાતની શાળાઓમાં દરેક શાળા માટે અમે એક સ્પીચ કોમ્પિટિશન કરી રહ્યા છે. ટેડ ટોક જેવી તમે ટોક્સ જોઈ હશે, જ્યાં સ્ટેજ પરથી સ્પીકર્સ બોલે અને બહુ ઇન્સ્પિરેશનલ વાતો કરે. અમે એવું પ્લેટફોર્મ ઊભું કરી રહ્યા છે જેનું નામ છે બીઝીપી ટોક્સ. ટૂંક સમયમાં તમને આ પ્લેટફોર્મ પર પણ એ જોવાશે, કારણ કે અમે લોન્ચ કરી રહ્યા છીએ રોડ સેફટી વિષય પર બાળકોની સ્પીચની સ્પર્ધા. આ બિલકુલ અલગ કન્સેપ્ટ છે, યુનિક કન્સેપ્ટ છે. પ્લીઝ એના વિશે વધારે માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, પણ એ વિશે પણ તમે થોડી વાત કરજો અને અમારી સાથે જોડાઓ. આપણે સાથે મળીને બદલાવ લાવી શકીએ.